ચાલો સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ પંચમહાલની તો શહેરા નાળા બાયપાસ રોડ પર સ્કોર્પિયો અને ઇકો ગાડી વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાઈ હતી। આગ લાગવાની કોશિશનો આરોપ પણ છે અને આગ લગાવવાની કોશિશ કરવામાં આવી હતી તે પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાળા બાયપાસ રોડ પર સ્કોર્પિયો ગાડી દ્વારા ઇકો ગાડીને ટક્કર મારવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। આ અકસ્માતમાં 4 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના પણ કારણે તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ નાયબ પોલીસ અધિક્ષક બ્રિંદા જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરી તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી। પોલીસ ફરિયાદ અનુસાર બનાવ દરમિયાન સ્કોર્પિયો ગાડીના માલિક દ્વારા ઇકો ગાડી પર તેમજ તેમાં બેઠેલા ઈસમો પર ડીઝલ છાંટી અને આગ લગાવવાની કોશિશ પણ કરાઈ હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે એટ્રોસિટી એક્ટ સહિત આઈપીસી કલમ 281, 125A, 109(1), 61(1) બી 189 અને એની હજી ગુના હેઠળ નોંધવામાં આવ્યો છે। ફરિયાદ અને આરોપી બંને એક જ ગામ બોરિયાવીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની અગાઉ પોલીસ સ્ટેશન ખાતે કોઈ અરજી બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હોવાની પણ વિગતો હાલ બહાર આવી હતી। ત્યારે હાલ હવે ડીવાયએસપી બ્રિંદા જાડેજા દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવે તેવી શક્યતાઓ છે। બપોરે આશરે 2:45 વાગ્યાની આસપાસ શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાડા બાયપાસ પાસે જેજી હાઈસ્કૂલ જે સ્કૂલ છે એની નજીકમાં આ કામના ફરિયાદી છે જયદીપસિંહ અભયસિંહ બામણિયા। તેઓ પોલીસ સ્ટેશન એક અરજીના કામે તેમના સાક્ષીઓ સાથે આવેલા હતા અને પોલીસ સ્ટેશનમાં તેમનું કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ નાડા બાયપાસથી જઈ રહ્યા હતા। તે સમયે આ જેજી હાઈસ્કૂલની પાસે આ કામના જે આરોપી છે મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડાબી તથા તેમના બીજા આ કામના અન્ય આરોપીઓ તેઓ સ્કોર્પિયો ગાડીમાં આવી અને આ જે ફરિયાદી છે જયદીપસિંહ તેઓ ઇકો ગાડીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। તે સમયે સામેથી સ્કોર્પિયો ગાડી લાવીને ઇકો ગાડીને ટક્કર મારવામાં આવી। આશરે 50 મીટર જેટલા ડિસ્ટન્સમાં એને ઘસેડવામાં આવી અને ત્યારબાદ ફરીથી રિવર્સ લઈને સ્કોર્પિયો ગાડીએ ફરી ટક્કર મારી, જેના લીધે આ ઇકો ગાડી છે એ ત્યાં બાજુમાં ખાડામાં જઈને ઉલટી પડી ગયેલી અને ત્યારબાદ સ્થળ પર 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવેલી અને ફરિયાદી અને જે ઈજા પામનાર તમામ સાહેબો હતા તેઓને સિવિલ હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમની ફરિયાદ લેવામાં આવી। જી મેડમ, આ જે ઘટના બની છે કેટલા કલાક પછી આ ફરિયાદ કરવામાં આવી છે અને આપની તપાસ દરમિયાન શું દ્વારા ફરિયાદ છે એ બનાવ સ્થળના બનાવ બન્યો એના 6 કલાક બાદ 6 થી 7 કલાક બાદ લેવામાં આવી છે। એનું કારણ એ હતું કે શહેરામાં જ્યારે બનાવ બન્યો તે વખતે ખૂબ ભયંકર રીતે આ લોકો ઇકો ગાડીમાંથી પડેલા હતા એટલે એમને તાત્કાલિક સારવાર આપવી ખૂબ જ જરૂરી હતી। એટલે સારવાર માટે જ્યારે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં પછી પોલીસ દ્વારા ગોધરા એમને રેફર કરેલા ગોધરા હોસ્પિટલમાં જઈને એમની ફરિયાદ ડ્રાફ્ટ કરીને ત્યારબાદ લેવામાં આવી છે। મારું નામ બ્રિંદા જાડેજા, ડીવાયએસપી।